વરસાદે દાટ વાળ્યો છે। ખિસકોલી સર્કલ પાસેનો વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ થયો છે। પાણીમાં ફસાયેલા લોકો સુધી હજુ પણ તંત્ર પહોંચી નથી રહ્યું। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે વલખા સ્થાનિકો મારી રહ્યા છે અને લોટ, દૂધ, શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા છે। વિસ્તારમાં 3 દિવસથી ભૂખ્યા બાળકો અને મહિલાઓ છે, ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। તો આ 3 દિવસની મુશ્કેલીનો સામનો આ ખિસકોલી સર્કલ આસપાસના રહીશો, એ વિસ્તારના રહીશો કરી રહ્યા છે, કારણ કે પુષ્કળ પાણી ભરાયું છે। પાણી હજુ ઓસર્યું નથી, વરસાદે વિરામ લીધો છે, પણ પાણી ત્યાંથી હટવાનું નામ નથી લઈ રહ્યો અને આ વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે વરસાદના વિરામ બાદ હવે તારાજીના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને લોકોને કેટલી હાલાકી પડી રહી છે તેના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમે આપને આ ખિસકોલી સર્કલ પાસેનો આ વિસ્તાર જેના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલી સર્જી છે। વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લેતું અને વડોદરાનો ખિસકોલી સર્કલ વિસ્તાર જે છે તે હજુ પણ પાણીમાં ગરકાવ છે। જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો ચોથા દિવસે પણ જોવા મળી રહ્યા છે। અહીંના સ્થાનિકો જે છે તેમને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે પણ કમરસમા પાણીની અંદર બહાર આવવું પડી રહ્યું છે। પ્રશાસન અહીં નથી પહોંચ્યું અને તેમને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે તે પણ નથી પહોંચાડવામાં આવી। એટલે કે ક્યાંક જે વડોદરાની અંદર વરસાદ આવ્યો અને વરસાદની અંદર જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ અને લોકો હવે તેમના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે બહાર નીકળી રહ્યા છે, કયા પ્રકારે તેમની પરિસ્થિતિ હતી, પ્રશાસન પહોંચ્યું કે નહીં તે જાણીશું। શું નામ છે તમારું મોટાભાઈ? મારું ભાઈ નીતિનભાઈ રમણભાઈ સોલંકી। નીતિનભાઈ, 4 દિવસ કેવા રહ્યા અને અત્યારે આ શું લઈને આવ્યા છો તમે? આ દૂધ લઈને આવ્યો છું ને છોકરાનો નાસ્તો લઈને આવ્યો છું। અત્યારે એવી પરિસ્થિતિ છે કે છોકરાનું દૂધ નહીં, કશું જ નહીં ખાવા પીવાનું પરિસ્થિતિ બહુ ખરાબ છે। અત્યારે પાણી આટલું હતું, અત્યારે માર ઓછું થયું લેવા ગયા હતા। 50 રૂપિયાની દૂધની થેલી એક મળે છે। કેટલાની મળે? આમ 50 રૂપિયાની એક થેલી મળે છે। પહેલામાં 30 રૂપિયા 33 રૂપિયા ભાવ હતો। અત્યારે વરસાદી મોસમના કારણે અત્યારે એક દૂધની થેલીના 50 રૂપિયા થઈ ગયા છે। સાહેબ, તમે અત્યારે પરિસ્થિતિ તમે જોઈ શકો છો। આ અમારો ચોથો ધક્કો છે। કોઈ આવતું નથી, કોઈ તંત્ર ખાવા પીવા માટે કોઈ સુવિધા મળતી નથી। અમારે ભાજી રાયા 250 ગ્રામ બટાકાના 100 રૂપિયા મેં આપ્યા છે। 250 ગ્રામ કારેલાના 80 રૂપિયા આપ્યા છે અને આ અત્યારે ડુંગળી બટાકા લઈને આવ્યો છું। ખરેખર 130 રૂપિયાનું લાવ્યો છો ખાલી 250 ગ્રામ। હા ભાઈ, કાલે મેં 30 રૂપિયા અહીંયા સ્થાનિક નેતા કોઈ આવ્યું જ નથી? કોઈ નથી આવ્યું, નહીં નેતા નહીં, કોઈ કર્મચારી નહીં, કોઈ જ નહીં આવ્યું। કોઈ જોવા નહીં આવ્યું કે ભાઈ આગળ કેવી પરિસ્થિતિ છે, આ બધા લોકો કેવી રીતે પરિસ્થિતિમાં રહે છે એ નહીં જોવા આવ્યા છું હરખું। દરેક ઘરમાં એક ઘરમાં બિલકુલ, તો જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે માટે થઈને લોકો અત્યારે વલખા મારી રહ્યા છે, કારણ કે પોતાને તેમના જીવની જે કિંમત છે તે સમજાય છે, પરંતુ તેઓ બહાર નીકળી રહ્યા છે કારણ કે તેમના પરિવારજનોને ઘરે ખાવાનું પહોંચાડવું છે। ગેસનો બાટલો હોય તે પણ પૂરો થઈ ગયો હોય તો તેઓ બહાર લઈને નીકળી રહ્યા છે। એટલે કે ક્યાંક વડોદરાની જે પરિસ્થિતિ છે તે ક્યાંક બદથી બદતર જોવા મળી રહી છે, પરંતુ પ્રશાસન સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે તેમના દ્વારા કોઈ પણ પ્રકારે અહીં કાર્યવાહી નથી કરવામાં આવી, કામગીરી નથી કરવામાં આવી અને તેના કારણે જ અહીંના લોકો જે છે તે પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। લોકોને મુશ્કેલી પડી રહી છે કારણ કે અહીં તંત્ર નથી પહોંચ્યું અને તેમને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે તે નથી મળી। એટલે કે ક્યાંક આ લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। કેવી મુશ્કેલી થઈ છે, ગેસનો બાટલો ક્યાં કરે? બિલકુલ, લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે અહીં પ્રશાસન પહોંચે, કારણ કે તેમને નીકળવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને જાણે વડોદરા વિસ્તારની અંદર વરસાદે તારાજી સર્જી ચૂકી છે અને અહીં તંત્ર જે છે તે નથી પહોંચ્યું। એટલે કે ક્યાંક વરસાદે વિરામ લીધો, પરંતુ મુશ્કેલી જે છે તે હજુ હળવી નથી થઈ। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, વડોદરા।